મહાદેવર સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગમાં। અને આજે છે ને એક બહુ દુઃખદ ઘટના બની ગઈ છે। જે આપણે હાંહળો રમાડતા હતા ને સસલાનું બસું, એ અત્યારે છે ને મરેલી હાલતમાં મેળવ્યું છે આપણે। પેલા છે ને જો અહીંયા હતું સેટ, બહુ જરો સાડીઓ ત્યાં સેટ હતું ને અત્યારે છે ને આ બારણી દરવાજો આવવાનો છે ને ત્યાં મળ્યું છે, મરી ગયું છે હાવ આવી રીતથી છે ને। કોઈ આમ ગળવાનો એને કેમ પ્રયત્ન કર્યો એમ એવી રીતથી છે, એટલે કોઈ જનાવર હોય કાં પછી અજગર હોય કે કોને ખબર। અમને અચાનક આવતા હતા ને કે આવું જોવા મળ્યું એટલે બહુ જ દુઃખ થયું અમને બધાને। હર હર મહાદેવ, જય માતાજી। આવ્યા ને તરત મને દેખાણું કે આયા હાલું મારી નાખ, જોઈને તો એમ થયું કે બિચારું અમે રમાડતા ને કેવું મસ્ત હતું ને હમણાં પાછું હતું આપણે આટો મારવા આવ્યા ને તૈયાર ઠેકડા મારતું કાલ, હા કેવું ઠેકડા મારતું હતું ને અત્યારે પાછું આજ બીજે દિવસે આવ્યા હતા તો મરી ગયું, મોટું થઈ ગયું હતું, કેવું મસ્તનું હતું। જોઈને એમ થાય કે હવે સમાધિ આપી દઈએ। હવે છે ને સમાધિની આપણે એની તૈયારી ચાલુ કરી દઈએ, કારણ કે આપણા અહીં બાજુમાં હોય ને એવું જોઈએ તો એવું એમને મેલી ન વહી જવાય, એટલે કોદાળી લેતા આવ્યા છે। હવે અહીંયા બાજુમાં તાળી ખાડો કરીને છે ને એને સમાધિ આપી દઈએ। સમાધિનો છે ને ખાડો તૈયાર કરી લીધો છે ને હવે ક્લોઝ ને એવું તો કાંઈ આપણી પાસે હોય નહીં, એટલે છે ને પતરું લાવ્યા છે એમાં લઈ લે આપી દઈએ સમાધિ, બીજું હું કા। રાત્રે તો છે ને કાલે રાતે તો લગભગ આ રાતનો જ બનાવો છે, કારણ કે આજે કાલે છે ને દવા છાંટતો હતો હું, દવા છાંટવા તો મને વિષમાં ભેગું થયું હતું, થોડીને આ બાજુ આવ્યું હતું એ સમાધિ આપી દીધી છે ને હવે અમારે ઘેરે જવાનો સમય થઈ ગયો છે, એટલે કોદાળીને બધું મેલી આવીએ મેળે, પછી ઘરે તરફ નીકળી જઈએ ને। આમ કંઈ જનાવર હોય કે એમ કંઈ ખબર ન પડી, આમ પણ ડોકું એનું હતું ને આમ કેમ મોઢામાં અંદર ગળેલું હોય એ ટાઈપનું હતું બધું, લગભગ તો ગળેલા જ હશે કોઈ વસ્તુ, કોઈ નકર તો બીજું જનાવર હોય તો એને ખાઈ જાય। જો કોદાળી લઈને હવે અમારે મેડમ હા આપણે સમાધિ દઈ દીધી છે સસલાને, કેમ કે આપણે રમાડતા ને એટલે એના પ્રત્યે લાગણી હતી ને આ જોયું તો એમ થઈ ગયું કે લે બસારું, જોઈને તો ઘડીક એમ થઈ ગયું કે રમાડતા ને કેવું મસ્ત હતું। ત્યારે તો અત્યારે આવું ઠેકડા મારતું હતું ને આયા આજ અત્યારે તો સારા કે જોયું કાલ અવારથીનું હોય મારેલું કે રાતનું હોય, રાતનું જ હશે, રાતના કાલ તો હતું ને, કાલ તો હતું પણ હવે રાતનું કદાચ ને હોય, જનાવર માર્યું હોય કે પ્રાણીએ તો નથી મારેલું, કેમ કે તો આમાં હગડ હોય, આપણે લીલું છે ને એટલે દેખાય હગડ।